સમરણ સીતારામનું રે જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે તને મળ્યો મનુષ્ય અવતાર જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે તને મળ્યો મનુષ્ય અવતાર જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે જૂઠ કપટ મારું જાણો તારો જીવડો રે જૂઠ કપટ મારું દાણો તારો જીવડો રે ચિત ચોખ્ખું નો રાખ્યું ચંડાળ જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે જીવ ચોખ્ખું નો રાખ્યું ચંડાળ જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે નવ માસ રહ્યો તો નરગ મારે નવ માસ રહ્યો તો નરક મારે નવ માસ રહ્યો તો નરગ મારે નવ માસ રહ્યો તો નરક મારે પીડા દેખીને કરતો પોકાર જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે પીડા દેખીને કરતો પોકાર જીવ ભૂલો સમરણ સીતારામનું વચન દીધા વિસંભર નાથને રે વચન દીધા વિશ્વંભર નાથને વચન દીધા વિસંભર નાથને રે વચન દીધા વિશ્વંભર નાથને તને કોઈ દી નહીં ભૂલું કિરતાર જીવ ભૂલ્યો સમરણ સીતારામનું રે તને કોઈ દી ન ભૂલું કિરતાર જીવ ભૂલો સમરણ સીતારામનું હમણે જે સત્સંગમાં આવ્યું હતું એ જ સવારામ બાપા વાણીમાં કહે છે કે 9 માસ રહ્યો તો નરકમાં પછી અંદર પીડા દેખીને કરતો પોકાર હે જીવ તું ભૂલો છો સમરણ એક સીતારામણ પણ એમાંથી જ્યાં છૂટ્યો બંધનમાંથી બંધન છૂટ્યા ને બન્યો બાવરો બાદશાહ બની ગયો કે હવે મારે કોઈની જરૂર નથી આ તો માલપા જ્યારે રીબાતો તો તારે પોકાર કરતો માણસ જ્યારે જેલમાં હોય ને કંઈક ખૂન પણ થઈ ગયું હોય ને પછી જેલમાં ગયો હોય ને સૈયા સાંપી દીધી હોય ને પછી અંદર પડ્યો પોકાર કરે માનતાયું કરે ને બાધાયું રાખે ને કાંઈ ઘરના ને સમાચાર મોકલે એ મારી 5 વીઘા ભોં છે ને ભલા થઈને વેચી ગયો ને અને મન છોડાવો શું કામ કે અંદર બંધન છે બંધનમાં દુઃખ છે જમીન વેચવા થાય તૈયાર ઘરાણા વેચવા તૈયાર થાય ગમે એ રીતે મને છૂટો કરો અને છૂટો થાય એટલે પછી બાવરો પછી બાદ છે એમ માતાના ઉદરમાંથી છૂટો થયો 9 માસ રહ્યો તો નરકમાં પીડા દેખીને